ફરીથી બધા બાળકોને મારા જય સ્વામિનારાયણ. કાલે બાળકો આપણે ધોરણ 12 ની અંદર દ્રાવણ ચેપ્ટરમાં આપણે કાલે દાખલો જે છે એ જોયો હતો અને રાઉલ્ટ અને હેનરીના નિયમ છે એનો એક વિશિષ્ટ જે છે કિસ્સો એ પણ આપણે લાસ્ટમાં જોયો હતો. અને એક મેં તમને નોંધ કરીને પણ વસ્તુ કીધી હતી ને એમાં કીધું હતું કે ભાઈ ખાસ એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એમ ચલે છે પી, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આજે રાઉલ્ટનો નિયમ જ જોશું, પણ એની અંદર પ્રવાહીમાં ઘનનું બાષ્પ દબાણ જે છે એ જોવાનું છે આજે. સો ટોપિક જે છે એ છે પ્રવાહીમાં ઘનનું બાષ્પ દબાણ. આનો મતલબ એમ થયો કે જે દ્રાવણ જે છે એ પ્રવાહી દ્રાવણ છે. એનું કારણ તો કે અહીંયા દ્રાવ્ય જે છે એ ઘન છે, જ્યારે દ્રાવક જે છે એ પ્રવાહી છે. આનો મતલબ એમ થયો કે જે દ્રાવણ બનશે એ કેવું બનશે તો કે પ્રવાહી દ્રાવણ બનશે. કેવું બનશે? પ્રવાહી દ્રાવણ. બીજી વાત, આમાં ઉદાહરણ આપવા હોય તો આપી શકાય. દાખલા તરીકે મારે ઉદાહરણ આપવા છે તો આપી શકાય NaCl એટલે કે મીઠું, સુક્રોઝ અથવા કહી શકાય ખાંડ. બાળકો સુક્રોઝ કહું કે ખાંડ કહું બંને એક જ, આ ધ્યાન રાખજો. ગ્લુકોઝ અથવા યુરિયા વગેરે એનું જલીય દ્રાવણ. એનો મતલબ એમ થયો કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે. આ જેમાં દ્રાવ્ય છે એ ઘન થયો. આ બધા દ્રાવ્ય છે જે ઘન થયા, અને જલીય દ્રાવણ એનો મતલબ કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે. દ્રાવક જે છે એ પાણી છે. અથવા બીજા ઉદાહરણ આપવા હોય તો આપી શકાય આયોડીન અને સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ. આયોડીન અને સલ્ફર બંને ઘન દ્રાવ્ય છે અને કાર્બન ડાયસલ્ફાઇડ છે એ પ્રવાહી દ્રાવક છે. સો દ્રાવક પ્રવાહી હોવાથી દ્રાવણ બનશે એ કેવું બનશે તો કે પ્રવાહી દ્રાવણ બને. કેવું બને? પ્રવાહી દ્રાવણ. હવે આની અંદર જોવાનું છે એ બહુ સરસ મજાનું છે. જો બાળકો, આપણે બે પાત્ર જે છે એ લીધા છે. આને કહી દો પાત્ર A, આને કહી દો પાત્ર B. આની અંદર આપણે ભર્યું છે એને કહેશું આપણે શુદ્ધ દ્રાવક. દાખલા તરીકે પાણી છે જે આપણો દ્રાવક છે. આની અંદર જે ભર્યું છે એ છે દ્રાવણ. દાખલા તરીકે પાણી પ્લસ NaCl. NaCl છે બાળકો એ દ્રાવ્ય છે અને H2O છે એ અહીંયા દ્રાવક છે. દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ કહેવાય. હવે તમે જોવા જાઓ તો હંમેશા બાળકો મગજમાં રાખો શું તો કે ભાઈ શુદ્ધ દ્રાવક નું બાષ્પ દબાણ જે છે એ હંમેશા વધારે હોય છે દ્રાવણના બાષ્પ દબાણ કરતા. જ્યારે ક્યારેય પણ હું શુદ્ધ દ્રાવક એવો શબ્દ બોલું છું, આનો મતલબ એમ થાય કે એમાં દ્રાવ્ય હાજર નથી, માત્ર ને માત્ર દ્રાવક જ છે. શું છે? માત્ર ને માત્ર દ્રાવક જ છે, એમાં દ્રાવ્ય છે જ નહીં. સો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણના બાષ્પ દબાણ કરતા હંમેશા કેવું હોય છે તો કે વધારે. અને અહીંયા જે આપણો દ્રાવ્ય છે, દાખલા તરીકે આપણે NaCl દ્રાવ્ય તરીકે લીધો છે, એ દ્રાવ્ય છે એ અબાષ્પશીલ છે. હવે પ્રશ્ન થાય, સર અબાષ્પશીલ દ્રાવ્ય એટલે શું? અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે જે બાષ્પમાં રૂપાંતર ન થઈ શકે. બાષ્પમાં રૂપાંતર ન થઈ શકે એને કહેવાય અબાષ્પશીલ. અબાષ્પશીલ નો મતલબ થાય કે જે બાષ્પમાં રૂપાંતર નથી થઈ શકતું. અહીંયા NaCl છે એ અબાષ્પશીલ દ્રાવ્ય છે, ત્યારે H2O છે એ બાષ્પશીલ દ્રાવક છે કે જે બાષ્પમાં રૂપાંતર થઈ શકતું હોય. સો દ્રાવ્ય છે એ અબાષ્પશીલ છે, દ્રાવક જે છે એ બાષ્પશીલ છે. હવે અહીંયા જોવા જાઓ તો એક પાત્રમાં આપણે શુદ્ધ દ્રાવક લીધું છે, એનો મતલબ કે એમાં દ્રાવ્ય છે જ નહીં. અહીંયા આપણે લીધું છે દ્રાવણ, એનો મતલબ કે એમાં દ્રાવ્ય અને દ્રાવક બંને છે. તો પાત્ર એમાં એમ કહી શકાય કે અહીંયા સપાટી પર
પ્રવાહીની સપાટી પર જે કાંઈ પણ બી અણુઓ હોય એ માત્ર ને માત્ર કોના હોય? તો કે ભાઈ માત્ર ને માત્ર દ્રાવકના હશે. ત્યારે પાત્ર બી ની અંદર અહીંયા સપાટી પર દ્રાવ્ય અને સાથે સાથે દ્રાવક બંનેના અણુઓ છે એ તમને જોવા મળશે. અહીંયા તમે જોવા જાઓ તો બે પ્રકારના તમને અણુઓ જોવા મળશે, એક દ્રાવકના, બીજા દ્રાવ્યના. જ્યારે અહીંયા માત્ર ને માત્ર દ્રાવક છે, એનો મતલબ એમ થયો કે અહીંયા પ્રવાહીની સપાટી જે છે એ સંપૂર્ણ દ્રાવક દ્વારા જ રોકાયેલી હશે. ત્યારે અહીંયા પ્રવાહીની સપાટી પર દ્રાવ્ય અને દ્રાવક બંનેના અણુઓ છે એ જોવા મળશે. ટૂંકમાં કહી શકાય કે દ્રાવણમાં દ્રાવકના અણુઓ દ્વારા રોકાયેલી સપાટીનું કદ એ ઓછું હશે. ચોખવટ કરું છું, શું? તો કે ભાઈ દ્રાવણમાં પ્રવાહીની સપાટી પર દ્રાવકના અણુઓ દ્વારા રોકાયેલ કદ જે છે એ કેવું હોય? તો કે ઓછું હોય. કેમ? તો કે ભાઈ દ્રાવકની સાથે સાથે દ્રાવ્યના અણુઓ પણ છે. હવે માની લો કે અચળ તાપમાને અથવા નિયત તાપમાને તમે બંને પાત્રને તમે ગરમ કરો છો, તો શું થાય? તો કે ગરમ કરશો, પાત્ર ઉપરથી બંધ છે, એટલે અહીંયા ધીમે ધીમે આ જે સપાટીના અણુઓ છે એ સપાટી છોડી અને બાષ્પમાં રૂપાંતર થઈ જશે કે નહીં? એનો મતલબ કે અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા જે છે એ વધારે થશે. ત્યારે અહીંયા માત્ર ને માત્ર પાણી એટલે કે દ્રાવક છે એના જ અણુઓ રૂપાંતર થઈ શકશે. દ્રાવ્ય તો અબાષ્પશીલ છે, તો દ્રાવ્યના અણુઓ તો સપાટી છોડીને જશે જ નહીં. પણ એ જે દ્રાવ્યના અણુઓ છે એ દ્રાવકના અણુઓને પકડી રાખશે, એને સરળતાથી બાષ્પમાં રૂપાંતર થવા દેશે નહીં. એને હિસાબે થાય શું? તો કે અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા જે છે એ ઓછી હશે. હશે ખરા, પણ એ ઓછી હશે. એનો મતલબ એમ થયો કે અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા વધારે છે, અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા ઓછી છે. અને જેમ બાષ્પ અવસ્થામાં અણુઓની સંખ્યા વધારે એમ એનું બાષ્પ દબાણ પણ કેવું હોય? તો કે વધારે હોય. તો એ ક્યાં વધારે છે? તો કે અહીંયા. એનો મતલબ એમ થયો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એ હંમેશા 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 વધારે જ હોય. કોના કરતા? તો કે દ્રાવણના બાષ્પ દબાણ કરતા. આ મગજમાં ઉતારી નાખજો હંમેશા કે શુદ્ધ દ્રાવકનું જ બાષ્પ દબાણ હંમેશા વધારે હોય છે દ્રાવણના બાષ્પ દબાણ કરતા. અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા ઓછી છે, અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા છે એ વધારે છે. પ્રવાહીની સપાટી પર દ્રાવકના અણુઓ દ્વારા રોકાયેલું કદ ઓછું છે, અહીંયા વધારે હશે. કાં તો કે સપાટી પર માત્ર ને માત્ર દ્રાવકના અણુઓ જ હશે, અહીંયા સપાટી પર દ્રાવકની સાથે સાથે દ્રાવ્યના અણુઓ પર હાજર છે. એને હિસાબે જે સરળતાથી દ્રાવકના અણુઓને બાષ્પમાં રૂપાંતર થવા દેતા નથી, પકડી રાખશે, નહીં જવા દે. એને હિસાબે અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા ઓછી છે, અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા વધારે છે. આનું બાષ્પ દબાણ જે છે એ આના કરતા વધારે જ હોય. ખ્યાલ આવ્યો બાળકો બધાને? જો અહીંયા હંમેશા યાદ રાખજો કે અહીંયા બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા ઈ કેવી છે બાળકો? તો કે વધારે. કેવી છે? વધારે છે. એટલા માટે એનું બાષ્પ દબાણ છે પણ વધારે હોય છે. ટૂંકમાં કહી શકાય કે જ્યારે દ્રાવકમાંથી તમે દ્રાવણ બનાવો છો ત્યારે એનું બાષ્પ દબાણ જે છે એ ઘટે છે. કેવું થાય છે? ઘટે છે. સો હંમેશા દ્રાવકમાંથી દ્રાવણ બનતા તેના બાષ્પ દબાણમાં શું થાય? તો કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. પણ એ ક્યારે થાય? ત્યારે દ્રાવ્ય તમે ઉમેરો છો અને એ અબાષ્પશીલ હોય ત્યારે. અહીંયા જે કાંઈ પણ બાષ્પ દબાણ હશે એ માત્ર ને માત્ર દ્રાવકના અણુઓને લીધે હશે, અને અહીંયા પણ જે કાંઈ પણ બાષ્પ દબાણ હશે એ પણ દ્રાવકના અણુઓને લીધે જ હશે. કેમ? તો કે દ્રાવક જ બાષ્પશીલ છે, કારણ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે. જ્યારે અહીંયા આપણે જે દ્રાવક લીધો છે એ દ્રાવક કેવો છે? તો કે બાષ્પશીલ છે. કેવો છે? બાષ્પશીલ છે.
એના માટે દ્રાવક જ એક એવું છે કે જે બાષ્પ રૂપાંતર થઈ શકે છે. બીજું, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે. સર ઈ કેમ ખબર પડે? ઈ ખબર જ કેમ પડે? સમજાવો. દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે નિયત તાપમાને અથવા સમાન તાપમાને 1 મોલ યુરિયા અને 1 મોલ સુક્રોઝ એટલે કે ખાંડ ના જલીય દ્રાવણ માટે બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એ સમાન હોય છે. કેવો હોય છે? સમાન હોય છે. હવે જો 1 મોલ સુક્રોઝનું દ્રાવણ છે અને 1 મોલ યુરિયાનું દ્રાવણ છે. તમે જો તો દ્રાવ્ય જુદા જુદા છે. આ ખાંડ છે, સુક્રોઝ છે અને યુરિયા છે. બેયની સાંદ્રતા કેટલી? તો કે 1 મોલ. પણ બંને માટે બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે એ સમાન તાપમાને સમાન આવે છે. જે દર્શાવે છે શું? તો કે ભાઈ એ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર હોય છે. કોના સ્વભાવથી? દ્રાવ્યના સ્વભાવથી બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એ સ્વતંત્ર હોય છે. કારણ કે બંને દ્રાવણ માટે સમાન તાપમાને બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એ કેવો આવે છે? તો કે સમાન આવે છે. હવે બીજી વાત, રાઉલ્ટના નિયમ પ્રમાણે શું કહી શકાય? તો કે રાઉલ્ટબાઈના નિયમ પ્રમાણે દ્રાવણમાં રહેલા પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ જે છે એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ જે છે એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. સો રાઉલ્ટબાઈના નિયમ પ્રમાણે કહી શકાય કે દ્રાવણમાં રહેલા પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે બાળકો, હું એમ કહું કે ભાઈ આપણી પાસે દ્રાવણમાં 2 ઘટકો છે, એમાં ઘટક 1 જે છે ઈ જે છે ઈ કહી દઈએ દ્રાવક અને ઘટક 2 છે એને કહી દો દ્રાવ્ય. તો અહીંયા જે કાંઈ પણ બી બાષ્પ દબાણ હશે એ તો માત્ર ને માત્ર દ્રાવકના લીધે જ છે, જેને આપણે 1 થી બતાવ્યું છે. અને દ્રાવ્ય છે એ તો કેવો છે? તો કે અબાષ્પશીલ છે. એનો મતલબ કે આના હિસાબે કાંઈ પણ બાષ્પ દબાણ હશે જ નહીં. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે એમ કહી શકાય કે અહીંયા દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ જે છે P1 એ ચલે છે x1 એટલે એના મોલ અંશ છે. ચલે છે દૂર કરવા માટે અચળાંક ઉમેરવો પડે છે. ધેરફોર લખી શકાય P1 બરાબર P10 into x1. P10 જે છે એને તમે કહી શકો છો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શું કહેવાય? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, જે અચળાંક તરીકે ઉમેર્યો છે. કયા રીતે ઉમેર્યો છે? અચળાંક તરીકે. આ જે છે એ છે બાષ્પ દબાણ, આ જે છે એને કહેવાય એના મોલ અંશ. આ નિયમ પ્રમાણે કે દ્રાવણમાં રહેલા પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશ સમપ્રમાણમાં હોય છે. તો આ જે છે એ બાષ્પ દબાણ છે તે P1 થી બતાવ્યું છે. x1 છે એના મોલ અંશ છે. અને ચલે છે દૂર કરવા માટે P10 છે એ ઉમેર્યો છે, જે અચળાંક છે. એ P10 એટલે બીજું કાંઈ નહીં પણ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. શું છે બાળકો? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. આ P1 બરાબર P10 into x1. આપણે આગળ પણ આ સમીકરણ છે આવી ગયું છે. માની લો કે બાળકોનો આલેખ દોરીએ આપણે. આ બાજુ લઈએ બાષ્પ દબાણ, જેને કહી દો P1. આ બાજુ લઈએ દ્રાવકના મોલ અંશ એટલે x1. તો આ પોઈન્ટે 0 છે, આ પોઈન્ટે 1 છે. આલેખ જે છે એ તમને આવો મળશે. આ આલેખ આવો મળે છે. જે આલેખ કેવો છે? તો કે રેખીય છે. કેવો આલેખ છે? રેખીય આલેખ છે. x1 આ પોઈન્ટે x1 ની કિંમત કેટલી છે? તો કે આ પોઈન્ટે 1 થાય. હવે આપણી પાસે સમીકરણ છે P1 બરાબર P10 into x1. પણ આ પોઈન્ટે ચોખ્ખો જ કરું છું,
આ પોઈન્ટે x1 બરાબર તો 1 છે, આ x1, આ પોઈન્ટે 1 છે. જો આ x1 ની કિંમત અહીં 1 મૂકો તો એનો મતલબ એમ કહો કે આ પોઈન્ટે p1 બરાબર શું થઈ જશે? p1 0. કેમ? તો કે x1 ની કિંમત 1 છે તો p1 બરાબર શું થઈ જશે? p1 0. એટલે કે અહીંયા જે કાંઈ પણ બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. આપણે આગળ એવો એક આલેખ જોઈ ગયા જેમાં હું આમ પણ લખતો હતો. આ બાજુ પણ આપણે આલેખ જે છે રેખીય રીતે લેતા હતા. આમાં માત્ર ને માત્ર એક જ લીટી આવશે. તો બાળકોનું કારણ શું? પેલું આની પહેલાનું જે જોયું હતું એમાં દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હતા. એનો મતલબ કે બાષ્પ દબાણ બંનેને લીધે હતું. પણ અહીંયા માત્ર ને માત્ર દ્રાવક જ બાષ્પશીલ છે. એનો મતલબ એમ થયો કે અહીંયા જે કાંઈ પણ બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ થયું. અને આ આલેખમાં આમ લીટી નહીં આવે. કેમ? શું કામ નહીં આવે? કારણ કે જે દ્રાવ્ય છે એ તમારો કેવો છે? અબાષ્પશીલ છે. એટલા માટે જો એ બાષ્પશીલ હોત તો એના માટે પણ આલેખ આવત. પણ કારણ કે દ્રાવ્ય અબાષ્પશીલ છે એટલા માટે આમાં એક જ આલેખ આ રીતના આવશે. આમ નથી આવતું. એનું કારણ દ્રાવ્ય છે એ અબાષ્પશીલ છે એટલા માટે. અને આ પોઈન્ટે x1 ની કિંમત 1 છે એટલા માટે p1 બરાબર શું થઈ જશે? આ પોઈન્ટે p1 0. ખ્યાલ આવી ગયો બાળકો? બધા જ બાળકો જે છે રાઉટનો નિયમ ફરીથી આ રીતના જોઈ લો. કોના માટે છે? પ્રવાહીમાં ઘનનું દ્રાવણ. એનો મતલબ કે ઘન જે છે એ દ્રાવ્ય છે, પ્રવાહી છે એ દ્રાવક છે, અને દ્રાવણ છે એ પ્રવાહી દ્રાવક. અબાષ્પશીલ શબ્દનો મતલબ થાય કે જે બાષ્પમાં રૂપાંતર નથી થઈ શકતું, અને દ્રાવક જે છે એ બાષ્પશીલ છે એનો મતલબ જે બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે. અને આ મુદ્દો ક્યારેય ભૂલતા નહીં. શું? કે શુદ્ધ દ્રાવકનું જ બાષ્પ દબાણ હંમેશા વધારે હોય દ્રાવણના બાષ્પ દબાણ કરતા. હંમેશા 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 મગજમાં રાખવું. ખ્યાલ આવી ગયો બાળકો? સ્ક્રીનશોટ પાડી અને જોઈ લો. તો બાળકો ત્યારબાદનો આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ જોશું. અહીંયા રાઉલ્ટના નિયમો જે છે એ પૂરા થયા. હવે આગળ જે જોશું એ છે આદર્શ દ્રાવણો. આદર્શ દ્રાવણ પહેલા તો કહેવાય એની વ્યાખ્યા શું? તો કે ભાઈ જે દ્રાવણો સાંદ્રતાના લાંબા ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમોનું પાલન કરે અથવા રાઉલ્ટના નિયમથી વિચલન ન પામે તો આવા દ્રાવણોને કહેવાય આદર્શ દ્રાવણો. પાછું એક કહું છું, જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન અથવા લાંબા ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે અથવા રાઉલ્ટના નિયમથી વિચલન ન પામે તો એવા દ્રાવણોને કહેવાય આદર્શ દ્રાવણો. સિમ્પલ ભાષામાં કહું તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય અને વિચલન ન પામતા હોય તો એવા દ્રાવણોને કહેવાય આદર્શ દ્રાવણો. તો વ્યાખ્યા આપી હોય તો આપી શકાય કે નિયત તાપમાને જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે અથવા રાઉલ્ટના નિયમથી વિચલન ન પામે, ના પાડું છું, આવા દ્રાવણોને કહેવાય આદર્શ દ્રાવણ. ઇંગ્લિશમાં તમે કહી શકો છો આઈડિયલ સોલ્યુશન.
કે જે રાઉલ્ટના નિયમ છે એનું પાલન કરે છે અને રાઉલ્ટના નિયમથી વિચલન પામતા નથી. તો આવા દ્રાવણોને કહેવાય આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણોની સામાન્ય રીતે જોડ જે છે કઈ રીતના બને છે એ આપણે જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે બાળકો દ્રાવણના શુદ્ધ ઘટકો એ અને બી છે, તો એને મિશ્ર કરવામાં આવે ત્યારે આદર્શ દ્રાવણો છે એની અમુક કન્ડિશન છે કે ભાઈ આટલી કન્ડિશન છે એ ફોલો કરે તો એની આદર્શ દ્રાવણ કહેવાય. અને દ્રાવણના ઘટકોને આપણે બતાવ્યા છે એ અને બી થી. કેનાથી બતાવ્યા છે? એ અને બી થી. તો આદર્શ દ્રાવણ ક્યારે કહેવાય કે જ્યારે તમે દ્રાવણના ઘટકોને એકબીજામાં મિશ્ર કરો છો ત્યારે એન્થાલ્પી ફેરફાર છે એ નથી થતો. ડેલ્ટા એચ મિક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. એન્થાલ્પી ફેરફાર જે છે એ નથી થતો. એનો મતલબ કે ઉષ્માનું શોષણ કે ઉષ્માનું ઉત્સર્જન ન થાય, એટલે કે ડેલ્ટા એચ નું મૂલ્ય 0. આ પહેલી કન્ડિશન. આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એચ નું મૂલ્ય 0 હોય છે. અહીંના આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા વી મિક્સચર 0. આનો મતલબ શું થયો? તો કે જ્યારે તમે દ્રાવણના ઘટકોને મિશ્ર કરો છો ત્યારે એના કદમાં પણ ફેરફાર નથી થતો. એનો મતલબ કે દ્રાવણનું કુલ કદ એ દ્રાવ્ય અને દ્રાવક બંનેના કદના સરવાળા જેટલું હોય. આનો મતલબ થાય કે દ્રાવણનું કુલ કદ જે છે એ દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું હોય છે. આનો મતલબ દ્રાવ્ય છે દાખલા તરીકે 30 ml છે, બે પ્રવાહી છે દ્રાવ્ય દ્રાવક. દ્રાવ્ય 30 ml છે, દ્રાવક 70 ml છે, તો બેનો સરવાળો છે એ કેટલો થવો જોઈએ? તો કે 100 ml થવો જોઈએ. જો એ 100 ml થાય તો ડેલ્ટા વી નું મૂલ્ય 0 આવે, કદનો ફેરફાર 0 આવે. તો આદર્શ દ્રાવણની પહેલી કન્ડિશન એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય 0. બીજી કન્ડિશન ડેલ્ટા વી 0. અને એ રીતના આદર્શ દ્રાવણ માટે કહી શકાય કે ભાઈ એના ઘટકોને આપણે એ અને બી થી બતાવ્યા છે. તો એ અને બીબી એના અણુઓ વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ એ કોના જેટલું થાય? તો કે એ અને બી વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ જેટલું. સો આંતરાણ્વીય આકર્ષણ બળ અથવા કહી શકાય કે આંતર પારસ્પરિક ક્રિયા જે છે એ અને બીબી ના અણુ વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ છે કોના જેટલું થવું જોઈએ? તો કે એ અને બી વચ્ચે લાગતા બી ના અણુ વચ્ચે લાગતા આંતરાણ્વીય આકર્ષણ બળ જેટલું. તો એ આદર્શ દ્રાવણ કહેવાય. આવી રીતના આદર્શ દ્રાવણ માટે કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે P total is equal to P0A into XA plus P0B into XB. તો ચાર જે છે એ આદર્શ દ્રાવણની કન્ડિશન છે. પહેલી કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ બંને ઘટકોના બાષ્પ દબાણ જેટલું જ હોય. એટલે યાદ. બીજી કે દ્રાવણના ઘટકો વચ્ચે લાગતું એટલે એ અને બીબી વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ એ અને બી વચ્ચે લાગતા આંતરાણ્વીય આકર્ષણ બળ અથવા આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા જેટલું થવું જોઈએ. દ્રાવણના કુલ કદમાં ફેરફાર છે એ 0 થવો જોઈએ. એટલે કે દ્રાવણનું કુલ કદ છે એ દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું થવું જોઈએ. ડેલ્ટા એચ મિક્સ એનો મતલબ કે જ્યારે દ્રાવણ બને છે ત્યારે ઉષ્માનું ઉત્સર્જન કે ઉષ્માનું શોષણ એ પણ ન થવું જોઈએ. તો આદર્શ દ્રાવણની 4 કન્ડિશન ડેલ્ટા એચ 0, ડેલ્ટા વી 0, એ અને બીબી વચ્ચે લાગતું આંતરાણ્વીય બળ એ અને બી વચ્ચે લાગતું આંતરાણ્વીય બળ જેટલું થવું જોઈએ અને કુલ બાષ્પ દબાણ છે દ્રાવણનું એ બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા જેટલું થવું જોઈએ. આ કન્ડિશન છે આદર્શ દ્રાવણ. આનું મારે તમને ઉદાહરણ આપવું હોય આદર્શ દ્રાવણની જોડના તો આપી શકાય એન હેક્ઝેન અને હેપ્ટેન. એન હેપ્ટેન આદર્શ દ્રાવણની જોડનું ઉદાહરણ છે. બીજું કોઈ ઉદાહરણ આપવું હોય તો આપી શકાય બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે બાળકો બેન્ઝીન રિંગ ઉપર CH3 અને બેન્ઝીન એટલે તમને ખ્યાલ જ છે. ત્રીજું ઉદાહરણ આપવું હોય તો આપી શકાય ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન.
આદર્શ દ્રાવણની જોડનું ઉદાહરણ છે. બેન્ઝીન રિંગ ઉપર Cl અને બેન્ઝીન રિંગ ઉપર Br. આ અમુક ઉદાહરણ છે કે જે આદર્શ દ્રાવણની જોડ બનાવે છે. તો બાળકો આનાથી સંપૂર્ણ વિપરીત હોય તો એને તમે કહી શકો છો બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણ એટલે શું? તો કે ભાઈ નિયત તાપમાને જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા અથવા રાઉલ્ટના નિયમથી વિચલન દર્શાવે છે તો એવા દ્રાવણોને કહેવાય બિન આદર્શ દ્રાવણો. સો આની વ્યાખ્યા આપીએ તો આપી શકાય કે નિયત તાપમાને જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન ન કરે અથવા રાઉલ્ટના નિયમથી વિચલન દર્શાવે. શું દર્શાવે? વિચલન દર્શાવે. તો આવા દ્રાવણને કહેવાય બિન આદર્શ દ્રાવણ. કેવા કહેવાય? બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણોના બાષ્પ દબાણ જે છે એ રાઉલ્ટના નિયમથી પ્રમાણે મળતા દ્રાવણોના બાષ્પ દબાણ કરતા કાં તો વધારે હોય અને કાં તો ઓછા હોય છે. સો કવિ એવું કહેવા માંગે છે, હું નથી કહેતો, એવું કવિ કે છે કે બિન આદર્શ દ્રાવણોના બાષ્પ દબાણ જે છે એ રાઉલ્ટના નિયમથી મળતા બાષ્પ દબાણ કરતા કાં તો વધારે હોય અને કાં તો ઓછા હોય છે. જો બાળકો એ વધારે હોય તો એ ધન વિચલન દર્શાવે. શું દર્શાવે? ધન વિચલન. અને ઓછા હોય તો એ ઋણ વિચલન દર્શાવશે. શું દર્શાવશે? ઋણ વિચલન. એ હમણાં આપણે જોશું આના પછીનો ટોપિક. ધન વિચલન કોને કહેવાય અને ઋણ વિચલન કોને કહેવાય એ હમણાં સમજાવું. ટૂંકમાં બિન આદર્શ દ્રાવણોના બાષ્પ દબાણ જે છે એ રાઉલ્ટના નિયમથી મળતા બાષ્પ દબાણ કરતા કાં તો વધારે હશે અને કાં તો ઓછા હશે. અને વિચલન જે છે એ શું કામ એને વિચલન જે છે એ થાય છે? તો કે એમના જે દ્રાવણના ઘટકો વચ્ચે આંતરાણીય પારસ્પરિક ક્રિયા જે છે એ એના માટે જવાબદાર છે. વિચલન માટે. વિચલન માટે જવાબદાર શું છે? તો કે દ્રાવણના જે ઘટકો છે એ ઘટકો વચ્ચે થતું આંતરાણીય આકર્ષણ બળ, લાગતું આંતરાણીય આકર્ષણ બળ અથવા થતી આંતરાણીય પારસ્પરિક ક્રિયા એ વિચલન માટે જવાબદાર છે. તો બિન આદર્શ દ્રાવણ માટેની કન્ડિશન શું છે? એની કન્ડિશન પહેલી તો કે ડેલ્ટા H મિક્સ નોટ ઇક્વલ ટુ 0. જેમ અહીંયા ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0. ડેલ્ટા V મિક્સ નોટ ઇક્વલ ટુ 0, અહીંયા ઇક્વલ ટુ 0, અહીંયા નોટ ઇક્વલ ટુ 0. ત્રીજી AA અને BB વચ્ચે લાગતું આંતરાણીય આકર્ષણ બળ નોટ ઇક્વલ ટુ A અને B વચ્ચે લાગતું આંતરાણીય આકર્ષણ બળ. અને લાસ્ટ P total is not equal to P0A into XA plus P0B into XB. ટૂંકમાં આદર્શ દ્રાવણથી સંપૂર્ણ બધું વિરુદ્ધ છે. આદર્શ દ્રાવણની કન્ડિશન હતી, આ બિન આદર્શ દ્રાવણની કન્ડિશન છે. બધામાં જો મેં નોટ ઇક્વલ ટુ કર્યું છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો આના તો ઘણા બધા ઉદાહરણ આપી શકાય, પણ એક હાલ પૂરતું તમને ઉદાહરણ આપું છું. ઇથેનોલ પ્લસ એસિટોન. ઇથેનોલ અને એસિટોન જે છે એ બિન આદર્શ દ્રાવણની જોડનું ઉદાહરણ છે જે ધન વિચલન દર્શાવે છે. મેં તમને કીધું ધન ને ઋણ બંને બતાવે, જેમાં આપણે આગળ જોશું. તો આ બિન આદર્શ દ્રાવણની જોડનું ઉદાહરણ છે. ટૂંકમાં આદર્શ દ્રાવણ એટલે કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય અને બિન આદર્શ દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ન કરતું હોય. આદર્શ દ્રાવણ માટેની કન્ડિશન ડેલ્ટા H 0, ડેલ્ટા V 0, A અને BB વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ A અને B વચ્ચે B જેટલું અને કુલ બાષ્પ દબાણ બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા જેટલું. આનાથી સંપૂર્ણ વિરુદ્ધ કન્ડિશન હોય તો એ બિન આદર્શ દ્રાવણ કહેવાય. આ બિન આદર્શ દ્રાવણ. ખ્યાલ આવી ગયો બાળકો? તો બધા જે છે સ્ક્રીનશોટ તમે આનો પાડી લો અને ત્યારબાદ શાંતિથી ટેક્સ્ટબુકમાં જોઈ લો.
બાળકો આપણે બીજા દ્રાવણો વિશે જોયું. એમાં ધન અને ઋણ વિચલન. હવે ઇન્ડિવિજ્યુઅલ ધન વિચલન કોને કહેવાય અને ઋણ વિચલન કોને કહેવાય એ જે છે એ આપણે સમજીએ. જો બાળકો, સૌ પ્રથમ તમને કહું છું ધન વિચલન. ધન વિચલન એટલે કે રાઉલ્ટના નિયમથી મળતા દ્રાવણના બાષ્પ દબાણ કરતા આનું બાષ્પ દબાણ જે છે એ વધારે હોય. કારણ કે હમણાં મેં આગળ કીધું કે વધારે હોય તો એ ધન વિચલન દર્શાવે. તો એવું શું કામ થાય છે એનું કારણ જોઈએ. રાઉલ્ટના નિયમથી મળતા બાષ્પ દબાણ કરતા વધારે બાષ્પ દબાણ ધરાવે છે તો એ ધન વિચલન દર્શાવે. દાખલા તરીકે દ્રાવણના શુદ્ધ ઘટકો જે છે એને આપણે A અને B થી બતાવીએ તો ધન વિચલન ક્યારે જોવા પડે? જ્યારે ક્યારે પણ AA અને BB વચ્ચેના જે BBના અણુઓ વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ જે છે ને એ વધી જાય. આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ કેવું થાય? વધી જાય. કોના કરતા? તો કે A અને B ના અણુ વચ્ચે લાગતા આંતરાણ્વીય આકર્ષણ બળ કરતા. જ્યારે ક્યારે પણ AA અને BB એના અણુઓ વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ એ A અને B ના અણુઓ વચ્ચે લાગતા આંતરાણ્વીય આકર્ષણ બળ કરતા વધી જાય ત્યારે એ દ્રાવણ જે છે એ ધન વિચલન દર્શાવે. અહીં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ કેવું હશે? તો કે ઓછું હોય, જેને હિસાબે એ સરળતાથી છટકી જાય, પ્રવાહીમાંથી દ્રાવણમાંથી છટકી જાય, જેને હિસાબે બાષ્પ દબાણમાં વધારો થાય. શું થાય? વધારો. તો અહીંયા એમ પણ કહી શકાય કે દ્રાવ્ય અને દ્રાવક ના અણુઓ વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ એ ઓછું છે, જેને હિસાબે એ દ્રાવણમાંથી સરળતાથી છટકી જાય અને બાષ્પ દબાણ જે છે એ વધે. સરળ ઉદાહરણ, દાખલા તરીકે એસિટોન અને ઇથેનોલ આ ધન વિચલન દર્શાવે છે. કઈ રીતના? ઇથેનોલ જે છે એના અણુઓ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જે છે એ હોય છે, જે પ્રબળ છે, જેના વડે ઇથેનોલના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે ક્યારે પણ એમાં એસિટોન જે છે એનો ઉમેરો કરવામાં આવે ત્યારે એ ઇથેનોલના અણુ વચ્ચેના હાઇડ્રોજન બંધ છે એ તૂટી જાય છે. કેવા થઈ જાય છે? તૂટી જાય છે. જેને હિસાબે એ જે છે આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા જે છે એ નબળી પડે અને એટલા માટે સરળતાથી જે દ્રાવણ જે છે એમાંથી છટકી જાય અને બાષ્પ દબાણ જે છે એમાં વધારો થાય. કવિ એવું કહે છે કે ઇથેનોલના અણુઓ જે છે એકબીજા સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવે છે. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય છે. હવે જ્યારે ક્યારે પણ ઇથેનોલ ની અંદર તમે શું ઉમેરશો તો કે એમાં એસિટોન ઉમેરતા એસિટોનનો ઉમેરો કરતા થાય શું? તો કે હાઇડ્રોજન બંધ જે છે એ તૂટે છે. ઇથેનોલના અણુઓ જે વચ્ચેનો હાઇડ્રોજન બંધ છે એ તૂટશે. ક્યારે તૂટે? જ્યારે તમે શું ઉમેરશો? એસિટોન. એને હિસાબે જે આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા છે એ નબળી પડે છે. એટલા માટે એ સરળતાથી દ્રાવણમાંથી છટકી જાય અને એને હિસાબે એના બાષ્પ દબાણમાં શું થાય? તો કે વધારો. અને વધારો થાય એટલે એ ધન વિચલન બતાવે, જેને ઇંગ્લિશમાં કહેવાય પોઝિટિવ ડેવિએશન. આવી રીતના કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 ને એસિટોનમાં ઉમેરતા આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા જે છે ઈ નબળી પડે છે. કેવી પડે છે? નબળી પડે છે. દાખલા તરીકે હું એમ કહું
કે ભાઈ એસિટોન છે એ દ્રાવક છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે એ દ્રાવ્ય છે, તો દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે જે દ્વિધ્રુવીય આંતરાણવીય પારસ્પરિક ક્રિયા જે છે એ વધી જાય છે. કોના કરતા? તો કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન કરતા. માની લો કે આને તમે A થી બતાવો, આને B થી બતાવો, તો A એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ અને B એટલે એસિટોન એની વચ્ચે લાગતું જે આંતરાણવીય ઘર્ષણ બળ છે એ વધી જાય છે. કોના કરતા વધી જાય છે? તો કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન કરતા. એને હિસાબે દ્રાવણમાંથી આ જે અણુઓ જે છે એ સરળતાથી છટકી જાય એટલે વધારે ને વધારે બાષ્પમાં એ રૂપાંતર થવા માંડે અને એટલા માટે બાષ્પ દબાણ છે એ વધે છે. હવે દેખીતી વાત છે, હું એમ કહું કે અણુ વચ્ચેનું આંતરાણવીય ઘર્ષણ બળ ઓછું છે તો જ સરળતાથી છટકે ને, તો જ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થાય ને, અને બાષ્પમાં રૂપાંતર થાય એટલે બાષ્પ દબાણ તો વધવાનું જ છે. તો ધન વિચલન માટેની કન્ડિશન શું છે? ધન વિચલન માટે એમ કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ વધારે હોય છે જે ઘટકોના બાષ્પ દબાણના સરવાળા કરતા. આ પહેલું. બીજું, અહીંયા જે ડેલ્ટા H મિક્સ એ પણ વધી જાય છે, ગ્રેટર ધેન 0. એનો મતલબ એમ થયો કે પ્રક્રિયા ઉષ્મા શોષક બની જાય છે. ડેલ્ટા H નું મૂલ્ય ધન છે. ડેલ્ટા V મિક્સ કદનો ફેરફાર ગ્રેટર ધેન 0, ધન વિચલન. અને અહીંયા એક તો બતાવેલું જ છે કે AA અને BB વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ જે છે, આંતરાણવીય આકર્ષણ બળ જે છે એ પણ વધી જાય છે A અને B વચ્ચે લાગતા બીના અણુ વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ કરતા. તો આ જે છે એ ધન વિચલનની કન્ડિશન છે. તમે જુઓ બધું જ વધારે છે, ગ્રેટર ધેન સાઇન. આમાંથી MCQ પૂછે કે ઇથેનોલ અને એસિટોનના દ્રાવણ જે છે એના માટે ડેલ્ટા H નું મૂલ્ય કયું આવશે? ગ્રેટર ધેન 0. કેમ? તો કઈ ધન વિચલન બતાવે છે. આ બીના 10 દ્રાવણ કહેવાય જે ધન વિચલન દર્શાવે છે. કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન કયા પ્રકારનું વિચલન દર્શાવે? ધન વિચલન દર્શાવે ભાઈ. તો આની જે સામે બાળકો તમે ઋણ વિચલનની વાત કરો તો ઋણ વિચલન છે સંપૂર્ણ આનું વિરુદ્ધ થાય, સંપૂર્ણ વિરુદ્ધ. એનો મતલબ આનાથી ઊંધું એટલે શું? તો કે અહીંયા AA અને BB ના અણુ વચ્ચે લાગતું આંતરાણવીય ઘર્ષણ બળ એ ઓછું થાય A અને B વચ્ચે લાગતા અણુઓના આંતરાણવીય આકર્ષણ બળ કરતા ઓછું. આના માટે કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ that is less than P0A into XA plus P0B into XB. આના માટે ડેલ્ટા V મિક્સ less than 0 અને આના માટે ડેલ્ટા H મિક્સ less than 0. આ ઋણ વિચલનની કન્ડિશન છે જે ધનથી સંપૂર્ણ વિરુદ્ધ છે. જો એનો મતલબ એમ થયો કે જે દ્રાવણના ઘટકો છે એમની વચ્ચે આંતરાણવીય ઘર્ષણ બળ વધી જાય છે, જેના હિસાબે સરળતાથી બાષ્પમાં રૂપાંતર નથી થતા એટલે એનું બાષ્પ દબાણ છે એ ઘટે છે, ને ઘટે છે એટલા માટે એ ઋણ વિચલન દર્શાવે છે. તો રાઉલ્ટના નિયમથી મળતા બાષ્પ દબાણ કરતા આના બાષ્પ દબાણ છે એ ઓછા હોય છે. ટૂંકમાં જે બાષ્પ દબાણ મળવા જોઈએ એના કરતા ઓછું મૂલ્ય મળશે, એટલા માટે એ ઋણ વિચલન બતાવે છે. રાઉલ્ટના નિયમથી મળતા બાષ્પ દબાણ કરતા ઓછા બાષ્પ દબાણ ધરાવે છે, એટલા માટે એ ઋણ વિચલન દર્શાવે છે. ખ્યાલ આવી ગયો બાળકો? ટૂંકમાં અહીંયા દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચેનું આંતરાણવીય ઘર્ષણ બળ એટલું વધારે છે કે એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર નથી થતા એટલે બાષ્પ દબાણ છે એમાં ઘટાડો થાય છે. એ આ ઋણ વિચલન. અને જો સરળતાથી રૂપાંતર થઈ જાય, દ્રાવણમાંથી છટકી અને બાષ્પમાં રૂપાંતર થઈ જાય તો બાષ્પ દબાણ વધારે, તો એ ધન વિચલન બતાવે. ખ્યાલ આવી ગયો બાળકો? આ ધન વિચલનની કન્ડિશન, ઋણ વિચલનની કન્ડિશન. ઋણ વિચલન એનું ઉદાહરણ જે છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને ડિટેલમાં આપીશ. સાથે સાથે બંનેના આલેખ પણ છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશું. આજના લેક્ચર માટે અહીંયા ધન અને ઋણ વિચલનનું થોડુંક ધન આખું પૂરું થઈ ગયું છે. ઋણ વિચલન જે છે એના ઉદાહરણ સહિત નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. તો આજના લેક્ચર માટે બધા બાળકોને મારા જય સ્વામિનારાયણ. આજે જેટલું ચલાવ્યું
એકવાર ફરીથી બધો વિડીયો છે એ તમે જોઈ લેજો, શાંતિથી ટેક્સ્ટબુકમાં એને ફોલો કરજો અને સાથોસાથ તૈયારી પણ કરતા જજો. બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ.